ગુડ મોર્નિંગ મારા વાલાઓ. બસ આ જો નીકળી ગયા છે આપણે બુલેટના સર્વિસ આપવા જવાનો છે. જોઈ લો તમે બુલેટને હાલત જ જોઈ લો, બુલેટની હાલત કેવી થઈ ગઈ છે પૂરેપૂરી. બસ તો જો આ બુલેટ સર્વિસ આપવા ચાલ્યા છે. તેના પહેલાં આપણે આપણા દોસ્તારને લેવા ચાલ્યા છે. તો પહેલાં આપણે આપણા દોસ્તારને લેશું કે આપણે ડાયરેક્ટ બુલેટના શોરૂમ પર. મને એક વસ્તુની વાત પડે કે ભાઈ યાર તમે બધા સર્વિસમાં આપે બુલેટ તો એકદમ ફાઇન ચોખ્ખી કરીને શું લેવા આપે ભાઈ? હા આમ રે ચોખ્ખી, મારા ઘરમાં એકદમ ચોખ્ખી રહે ગાડી. બરાબર, જો સર્વિસમાં આપવાની છે તો ભાઈ હું સાફ કરીને આપું. પૈસા તમે હે ને આપે સર્વિસ માટે જ આપે કે નહીં? તો સર્વિસમાં બધું જાય ને, વોશિંગ બધું જ આવી જાય ને, તો આપણે શું કરવાનું? કંપનીની કઈ જવાબદારી છે કે નહીં? કઈ એ બધું આપણે કેને આપણે કરવાનું? એટલે જો ગંદી તો છે જ થોડી, તો ને ઓઇલ ચેન્જ કરવાનું થઈ ગયું છે ને, બાકી ફૂલ સર્વિસ આજે કરાવી દઉં હું. જો આપણે દોસ્તા છે ને એ ટર્નિંગ પર જ ઉભી રહેલો છે આ ગાડી. જોયા કરો. ડાયરેક્ટ આપણા ભાઈબંધનું ઘર, ડાયરેક્ટ ઘરે ચાલી ગયા ભાઈ. એવો નહીં તો બહાર ડાયરેક્ટ ઘર દોડી આવ્યું છે મેં. હા, ગાડીની કઈ કન્ડિશન અત્યારે ભાઈ એક્સિસ આપણું. તો ભાઈ બંધ ગભરાયેલો છે મારો. આના વૈરાય છે ને એને આઈફોન ગિફ્ટ કરી દીધો તો ગભરાઈ ગયો છે. હવે કે લગ્ન કરવા પડે એવું થઈ ગયું નથી. હવે ઓપ્શન નહીં મળે એની પર બીજા. ઘર જમાઈ બની ગયો છે માતાનો. ઘર જમાઈ બની ગયો છે માતાનો. આયરા જોઈ લા, ઘર જમાઈ બની ગયો છે. હવે એનો બૈરા એને મોંઘું ગિફ્ટ આપ્યું છે આજે. કેવો ગભરાયેલો છે જો ને. કઈ નહીં ભાઈ, આવું બૈરા બધાને મળે, આવું મોંઘા મોંઘા ગિફ્ટ આપે એવી પ્રાર્થના કરું ભગવાનને. ગરમ જોતા ગાડી. તો ભાઈ હવે અમે લોકો આ સાઈડ હાઈવે બાજુ નીકળવાના, એટલે મિની હાઈવે. આ જોઈ લો ટ્રાફિક જોઈ લો ખાલી. મિની હાઈવે જેવો છે એના પર હવે ધીમે રહીને આગળ પ્રસ્થાન કરવાના. આ જો નેનો વર્ષો પછી નેનો જોવા મળી. જો નેનો ભાઈ નેનો. જો ગાઈસ હવે ખતરો વાળું કામ કરી દેવાનું, મેં સીધું લઈ લેવાનું હવે. ઓહો, આ બાજુ ખતરો ખિલાડી જ આવતી છે. ગભરાઈ ગયા છે દોસ્ત. આ મારો ભાઈ બન આ ગભરાઈ ગયો છે અત્યારે. તુષારભાઈ તમને કેવું લાગે છે અત્યારે? હાઉ ઇઝ યોર ફિલિંગ? અરે માં ચુધી પર તને બતાવી રહ્યો કરે. પણ તમને કેવું લાગે છે? ખાલી આમ ઈશારામાં કઈ કહી દો. જો તો ગાડી આવે પછાડી, આ અંદર આવો. અચ્છા, તુષારભાઈ પછી એની ફિલિંગ તમને કહી કે એને કેવું લાગે છે. એક તો બહુ મોંઘું ગિફ્ટ પડ્યું છે અત્યાર સુધી. તો અમને તો કોઈ અમે સગા આપ્યું જ એટલું મોંઘું ગિફ્ટ. આના સગાએ પહેલી વાર એને ગિફ્ટ આપ્યું છે મોંઘું. હવે એ સગા હવે એને પરમનન્ટ બની જશે કારણ કે આટલું મોંઘું ગિફ્ટ લઈ લીધું એને. આજે ખુશ બી બહુ છે ને ગભરાટો બી બહુ છે આજે એ રહ્યો. બાકી ગભરાઈ નહીં જરા બી એ રહ્યો, મારો ભાઈ પણ છે. તો ભાઈ જોઈ લો ટ્રાફિક, કેટલો ટ્રાફિક છે આ રોડ પર. જોઈ લો ખાલી એક વાર, જોઈ લો સામે જોઈ લો. સામે બાજુ બી ટ્રાફિક જો, અહીંયા જો. આપણે હેલ્મેટ બેલ્મેટ બધું પહેરીને નીકળેલા જ છે, એટલે કોઈ ટેન્શન છે નહીં કે આપણને પકડે. આપણે સાયલેન્સર બેલેન્સર કઈ લગાવ્યું નથી. આખી ગાડી ઓરિજિનલ જે છે તે પ્રમાણે ગાડી રાખી છે અત્યારે. હવે જોતા રસ્તો જોતા ટ્રાફિક તો હવે નડવા જ કરવાના આપણને. હવે આપણે તમને છે ને આ ગાડી જઈને મળીએ એકદમ. આ ગાડી આમ શોરૂમ નજીક પહોંચવાના હોય ને ત્યારે પાછું વિડીયો ચાલુ કરું ત્યારે તમે જોયો આ ગાડી. હવે આ ગાડી તો હવે કંઈ છે નહીં, ટ્રાફિક જ છે આખા રસ્તામાં, તમે જોઈ શકો છો અત્યારે. તો બસ વિડીયો બની રહ્યો. તો બસ જોવા ગાઈસ હવે પહોંચવાની એકદમ તૈયારીમાં જ છે. જોઈ લો આપણે. આ જોઈ લો ગાઈસ પહોંચવાની તૈયારીમાં. ઝેર બ્લેક ફિલ્મ વાળી ગાડી જો ભાઈ. આપણી પર બી એક વાર ગાડી હતી આવી, પણ વેચી ગાડી આવી. આખી ઝેર બ્લેક કરી દીધી ગાડીને. તકલીફ કાંઈ એવી મને ખબર તમને? અંધારામાં ચાલુ છે ને, ચલાવ્યું ખરી મેં, અંધારામાં દેખાય નહીં ભાઈ સામે કઈ આવતું હોય તો, બાજુમાં કઈ આવતું ખબર નહીં પડે.
તો આ બુલેટના શોરૂમ ને એકદમ જ નજીક પહોંચી ગયા છે. હવે જોઈ લો. 1 hour later. હા એવા આપણે શોરૂમ પર આવી લાગ્યા. જો રોયલ એનફિલ્ડનો શોરૂમ જ છે. આયરા શોરૂમ પર આવ્યા અમે લોકો અત્યારે. આપણી આ બુલેટ આપણે તુષારભાઈ આ તમને ગિફ્ટ મળ્યું છે તમને આટલું મોંઘું. તમને આશા દોડી નહીં પણ તમે મારા શબ્દને તમને ખબર તાકાત કેટલી છે. જોઈ લીધી તાકાત. હવે તમે કોઈ ભૂલશો નહીં. જો મયંકનો ભાઈ સારા સ્કૂટર, મયંકનું ફેવરેટ સ્કૂટર ની હાલત જોઈ લે. થોડું તૂટી ગયું બધી બાજુ પહેલું બધું લાગતું છે. શું કીધું એક્સિડન્ટ બતાવો ગિફ્ટ બતાવવાનો ભાઈ જોઈ લો. આમાં છે આયરો ગાઈસ જો ગિફ્ટ બાર કરતો છે ધીમે રહીને એ રહ્યો. આ કવર તો એને લગાવ્યું કારણ કે ગભરાટો હતો. બાકીના ફોન પર કવર નહીં મળે એને આ ફોનમાં કવર ચડાવ્યું પહેલી વાર. બતાવ દુસાભાઈ કેવો ફોન છે બતાવ. આ તો એપલનો લાગતો છે હે ને. કેટલો ખુશ ગાઈસ. આ શોરૂમમાં આપી દીધું બાઈક. હવે ચાલ્યા અમે એપલ સ્ટોર પર ચાલ્યા કારણ કે તુષારભાઈનું પેલું દાઢી ગિફ્ટ આવ્યું છે ને તે ગિફ્ટનું પેલું કરાવવા માટે અંડર બધું ફિટિંગ કરાવવા માટે. તુષારભાઈ તો ખુશ તો બહુ આજે તો. હમણાં નહીં પડતી પણ મને હું અમર નથી પડતી તને. પહેલી વાર એવું કે ગિફ્ટ આવ્યો ને કે તુષારભાઈ છે ને જ્યારે મેં આઈફોન વાપરું ને મારો ત્યારે મને બહુ સલાહ આપે આમાં આ કરવાનું તે કરવાનું પેલું કરવાનું. પણ એના હાથમાં ફોન આવ્યો એને કઈ અડરતું નહીં મળે અંદર. બીજાને મેં હલા આપી હતો પોતાનું આવે ને એ બી આવી રીતના ગિફ્ટમાં તો છે ને જે બોખાઈ ગયેલો છે. તુષારભાઈ છે ને હમણાં ગભરાટથી બોલતો છે એમ. તુષારભાઈ છે ને હમણાં થોડો ડિસ્પ્રેશન શું કહે ને ડિસ્પ્રેશનમાં કઈમાં કઈ તો છે તુષારભાઈ. કહેતા નથી પણ મને ખબર કે તુષારભાઈ છે અત્યારે. કાલે બાલ કરવાના ચાલુ થયા ને તો હા તુષારભાઈ ટાલ પણ ચાલુ થઈ જાય તો સમજી જ જજો તમે કે ગિફ્ટનું છે ને અમે બીજું ગિફ્ટ આપવાનું છે તુષારભાઈ મોટું એના કરતા. તો બસ વિડીયો માટે બન્યા રહો આગાડી ને જોતા રહો આગાડી હું થાય તે. કે તમને બે ગાડી બતાવવાની છે. એક બ્લેક કલરની છે તે ગાડી બતાવવાની છે તમને. જો ગાઈસ કેટલી ભારી દેખાય છે ખાલી જો. અરે એકદમ ભારી દેખાય ભાઈ જો ની. ને બીજી એક ગાડી બતાવવાની છે તમને એ હારા ટર્ન મારી જવાની. એનો ખાલી નંબર જો ખાલી એકવાર. 8000 નંબર લીધો છે એને. 8000 નંબર. ખબર નહીં કેટલાનો નંબર પડ્યો હોય તે બહુ ભારી નંબર લીધો છે ભાઈએ. તે બી i10માં આટલો બધો આટલો i20 કે જે બી કહે છે તે એમાં આટલો બધો હેવી નંબર લીધો એને. માનવું પડે વલસાડમાં બી લોકો તો છે અમીર તે આજે ખબર પડે એનાથી બધુંથી. તો બસ જો હવે ડાયરેક્ટ હવે તમને સીધા એપલ સ્ટોરમાં જઈને મળીએ. ગેસ ખાલી ગાડી જો એકવાર. ઓ ભાઈ કાચ જોવો ખાલી એના. આટલી ઝેડ બ્લેક ગાડી તો ભાઈ મેં કદાચ જોઈ જ નહીં મળે. મેં તો એવું નથી ભાઈ છે આપણા ગ્રુપમાં એક જણ પર છે એવી ગાડી. આના કરતા ઝેડ બ્લેક કરાવેલી છે પણ ફૂલ બ્લેક ગાડીમાં ફૂલ બ્લેક ઝેડ બ્લેક મેં નથી જોઈ અત્યાર સુધી. હા ત્યારે પહેલી વાર જોઈ લીધી મેં. હવે ભાઈ આજે બધું નવું આજે બસ સાલો ફિલ્મ ચલાવે છે ગાડી. ફિલ્મ ચલાવે પેલો પકડાઈ ગયો. પકડા ગયા અહીંયાથી ફિલ્મ ચલાવીને આવતા લોકો અહીંયાથી પકડા ગયા એ જયારે હવે મારી ગાડીમાં ચલાવું ને તો મેં અહીંયા ચલાવવા કોઈ કહેતું નહીં કોઈને કહેતું સર. હા કોઈને નહીં કહેવાનું હે અહીંયા એને ફિલ્મ ચલાવી દે હું હીધો હતો. અરે કાકો ચાલતો છે અમારી આગળ તરત હા તરત બ્રેક મારી દેતો છે કાકો ભાઈ. એક વાર તો બચતા લાગતા અને મને કોઈ પાઇપ છે ને માથાથી આરપાથી હતી એવું લાગ્યું મને. બચી ગયા અમે. હવે જો હજુ અમે પહોંચ્યા નથી એપલ સ્ટોર પર પણ અમે અંદર આવી ગયા સિટીમાં. હવે ડાયરેક્ટ એપલ સ્ટોર પર જવાના છે પછી એપલ સ્ટોર પર તમને મળીએ. પકડા ગયા પહોંચવાની તૈયારીમાં જ હવે જો ને એપલ સ્ટોર પર પહોંચવાની તૈયારીમાં હવે અમે લોકો. તુષારભાઈ પહેલી વાર જવાના એપલ સ્ટોરમાં તે પોતાના કામથી. બાકી મારા કામથી તુષારભાઈ બહુ વાર આવ્યા એપલ સ્ટોરમાં. તો તુષારભાઈ વખતે ભાઈ પોતાના પેલા કામથી આવવાના એપલ સ્ટોરમાં. આ જો ચાલો ઊંધો આવતો છે દેખાતું નહીં આને જરાય. જોઈ લો અમારે એનું એપલ સ્ટોર આ ઘર છે કોઈનું. જોઈ લો
હા જો શું કરતા છે આ લોકો. આ રહ્યો જોઈ લો, આ વિનાશ એપલ સ્ટોર જોઈ લો. તો બસ જો અંદર જવાનું હવે. તુષારભાઈએ આઈફોન લઈ લીધો. તુષારભાઈ આઈફોન લઈ લીધો, તમે કેવું લાગે તમને? આ વિનાશ શોરૂમ જોઈ લો. ઓકે તુષારભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. પાર્ટી આપો. જોઈ લો ગાઈઝ, ચાલો એને લઈ લીધો ફોન. એટલે 100% ગેરંટી, તમને ફોન બી બતાવું એના હાથમાં હોય તે બી. શું કીધું સર, કેવું લાગે છે? ફાઇન ફાઇન તો લાગતું છે. હવે ધીરે ધીરે નોર્મલ ગમશે તમને, ગમશે. તમે વાપરજો એટલે તમને ગમશે હજુ. નોર્મલ થાતો છે ધીરે ધીરે. ચાલો તો જી હવે. ચાલ ચાલો. ચાલો મળીએ.